સીતારામ જય શ્રી કૃષ્ણ જય કસરાજ બધા 11 જેવું થયું ને આપણે કામકાજમાંથી તો લગભગ કામ પતાઈ ગયા અને કામ તો માનો ને કે ડૂબતા જ નથી. હમણાં તો પાંદડા એવું લોહી પીધું ને કે પરવારવા જ નથી દેતા. પરવાર ન જડવી જોઈએ પાંદડા એમ કે અને ઝાડવા ગમે પણ પાનખર આવે ને તરતા એવા લોહી જતા આખાય એટલે આખાય જરડા થઈ ગયા. અને આ બાજુ આપણે હાલે ધાણાનું જોખ તો ધાણા દે દીધા કે પછી સુકાઈ જાય, કલર બગડી જાય, ઝાંખો પડે અને થોડાક આપણે દે દીધા અને થોડાક જે કાઢવાના બાકી છે એટલે 20-22 વીઘાના કાઢવાના બાકી છે અને 17-18 વીઘાના કાઢીને દેવાઈ ગયા. અને પાંદડું એવું લઈ પીએ ને કે વાત જવા દો. અડધાક જોખાઈ ગયા. 10:30 વાગ્યાને તો ચાલુ કર્યું તો 11:30 જેવું થઈ ગયું છે. અને કામકાજમાં ત્યાં હમણાં તો બપોર કંઈ થાય નહીં કંઈ ખબર નથી પડતી. 5 વાગ્યાનું ચાલુ થાય કાંઈ 5 વાગ્યામાં છોકરાને ટિફિનનું નાસ્તા પાણી એને રેડી કરીએ તૈયાર કરીને મોકલીએ ને ત્યાં 7:30 જેવું થઈ જાય. પછી 7:30 ત્યાંથી લઈએ આપણે ઘરોના કામકાજ. એટલે ઘરોના કામકાજ ડૂબતા જ નથી કંઈ. અને પોપિયામાં છે ને કંઈ મજા નથી રહી. પછી તડકા પડે ને કે હા મોરહા જેવા લાગે, બહુ ભાવતા નથી. ને હેરડીનું સીસુડા ચાલુ થાય ને તો બધી વાઢે અને આખી કઢવે નાખવો થોડો થોડો બધો ધેરો નહીં. અને આંબા મોર આવ્યો સુપરનો, પરવા એકદમ આવ્યો તો અને અવારે બહુ જ અસર આવ્યો. આતા હજે બહુ મોટા ને આંબા મેપી હે પણ હે કલમી એવા ખૂણામાં બધામાં અસરનો મોર આવ્યો. અને કેરીઓ બધી પાછી અલગ અલગ આવે એટલે ખાવાની પણ મજા આવે કે બધીનો ટેસ્ટ અલગ અલગ હોય. અને બગીચામાં તો અહીં આંખ ઉગાડવાની નથી વેરા. એનું કારણ કે પાંદડું હાજુ ખરીએ અને અટાણે આ પાંદડું વારશેર કરીએ ને તો પાછું છે ને ઉતું એવું થઈ જાય કે પાનખર વસંત ઋતુ હોય એટલે પાંદડા ત્યાં ખરીવાના જ છે. ઈણું તો ઈણું કામ છે એટલે બંધ નહીં થાય. અને આ બાજુ જો આપણે દેહી આંબો છે એમાં એ પણ જોરદાર મોર આવે ગો. અને આખો લીંબુડી છે એ લીંબુડીમાં તો વાત જ પૂછો એવા લીંબુ આવ્યા. ઓલી કર ખૂણામાં છે ને એ સુપર કેરી છે અલગ જ ટાઈપની છે. કેસર નીન દેહી નીન એવીને તો કોઈ નવીન જ રીતની છે. અને આ બાજુ લીંબુ આવ્યું ને કે એની વાત પૂરી છે. પણ જેવા બહુ મોડા પાક્યા અને આવ્યા હતા લૂમીને ઝીમી એકદમ ને જેટલી મોટી થતી જાય ને એ બહુ લીંબુ આવતા જાય. અને ફાલ જે ચાલુ છે આવું આમાંય પણ. અને આકોર છે ને જે મારા જાસૂદ આપણે આગળ વિડીયોમાં દેખાડ્યા હતા કે વાવવાના છે અને વાવ્યા ખરી એ દેખાડ્યા હતા. તો આણું તો જે કમરું નથી દેખાતું પણ આણું જો દેખાય ઓરેન્જ કલર જેવું ગોટો રૂપારું ફૂલ થાય. મને આ જાસૂદ છે ને એટલા પ્રિય ને કે વાત જ પૂછોમાં. અને આઈ પણ લાગે ગયું. બધા કહે કે ન લાગે ઈટાણે એટલે ઈટાણે મેં વાવ્યા ને તોય પણ લાગે ગા. અને આકોરા પોપિયાના બી નાખ્યા હતા પાછા પોપિયા જબરજસ્ત એકલા કોઈ દી પોપિયાને તો વાવવા જ નથી પડ્યા. મને સાંભળે ને તેદુના 4-5 વર્ષથી તો પોપિયા ઈવોનીમાં ઢગલો આવે ને બોર આકોર છે ને ખારેક એ ખારેક બોરે એવું મીઠું અને એમાં દુનિયાના વિહાર આવે. આ નળી ચાલુ કરી દીધી લીંબુડીમાં પાણી બહુ થઈ ગયું દુનિયાનું. અને જો આમાં મોર તાણ વિનાનો આવ્યો. આ હે બોર પાસતરા હે ને પાછા હીરું પડે ને તે જરાક મોડા પાકે પણ મીઠા બહુ છે. ચારિયા ખારેક બોર છે ખારીકું જીવો હેનો આકાર પણ મીઠો જોરદાર છે. ચોરિયા આકોર છે આપણે દેહી ટમેટી એવું કે ઉઠી નકો હુતી હતી અટાણા સુધી તડીકા પડે ને ત્યાં આકોર તડીકા આવવા ચાલુ થઈ ગયા. નકર નૂતી બહુ આવતા એમાં. અને બકાલાને ક્યારો દેખાડી દઈએ. બકાલાને ક્યારો તો સુપર એટલે સુપર બધો પાછો થઈ ગયો. પાછા ગાજર ને પાલક ને મૂરા ને બધું પાછું ઉગે ગયું. મને એ કે તડીકામાં નહીં થતા હોય પણ અસલથી ધાણા જોવા રહ્યા. ધાણા વાવ્યા ને હે ને આમાં દેખાતા નથી બહુ. આકોર મેથી ને ગાજર ને બધું. આકોર હે મરસી પછી આકોર હે પાલક ને બીટ ને એ બધું.
આકોરે પણ મગ જ ઓરવ્યા. પછી લીલાડો છે ને એમાં નેદ થઈ પડે. લીલાડો વાવ્યા રાખીએ તો નેદ ના હાવ ઢગલા, એટલે એકવાર ફેરવે નાખીએ ને માંડવી મોર તો નેદ ઓછા થાય ને આકોર ગવાર અસલ ઉગેગા. આકોર હે ભીંડા હામટા વાવે નાખ્યા, જોઈએ ને એનાથી જ વધારે. હજે મેથીને થોડોક વિચાર છે કેમ કે છોકરાને પરોઠા વિહાર ખાવા જોઈએ. અને હેના ધાણા ઉગે મોડા જા ઉગતા આવે ને ઓઈલા ઉગે ગા. ઋતુ વગરનું પસંદ છે ને મોડા આવેલું ઉગે જરાક. અને ઓઈલા લીલાડામાં પાણીની જરૂર છે. આકોર આપણે બીજવણ વરેગું મગમાં. જા પાલે ફસલ પાછી થઈ ગઈ ને આકોર બીતે અસલ પાછા ઉગેગા. ખાસ તો પાણીની ખણે બહુ રાખવી પડે ઉનાળામાં, કે ઉનાળામાં પાણી તો બહુ જોઈએ. જા આકોર કોક કોક દેખાય એ કાલે કે મને છે કે હજાય દેખાઈ જાય. જે રાંધવાનું તો પડ્યું, યાક રોટલા કરવાના હે. જે યાક મોરાઈને તૈયાર થાય ને બધું, પણ એવું કરવાના બાકી છે રોટલા ને યાક બે. કે આમાં સા ને પાણીને કરવામાં રહ્યા ને એટલે ટાણું પછી સુકાઈ જાય. સા પાણી જ કવરાવે. ઠામ ધોવા વરે સા કરવો, ઠામ ધોવા વરે સા કરવો. ને જો ધોયા વગર બીજામાં કર્યા રાખીએ તો વરે ના ખડુકલો ઠામનો આગો થાય. એટલે ધોવેને જ કરાવું તો પછી 5 મિનિટ મોડાવેલું થાય. ગાડી અડધી પૂણીને ભરાઈ ગઈ, અડધી ભરાઈ ગઈ. કેટલાક થાય અને ભાવ તો બહુ સારો આવે ગો. અને પાછા હે જતા ભેજવાળા લીલા ધાણા હે ને આપણે અમે તો કાઢ્યા તે દૂધ દે દીધા. ધાણા જે પડ્યા રહીએ ને 2 શિયાળથી બીજે દીથી કે 500 દી કે 7 દી એ ભેજ બહુ મીક્યા રાખે. કાઢ્યા તે દૂધ હવા એમાં ઓછી ઉતી 7 ને 8 હવા ઉતી. અને કાઢે 2-3 દી થયા ને પછી 15 ને 17 હવા થઈ ગઈ. એટલે ધાણા હે ને એમાંથી ભેજ મૂક્યા રાખે. એટલે વજન લીલા અટાણે તો હોય તી એ 5 રૂપિયા વધારે જ સમજવાના, કારણ કે વજનવાળા થઈ જાય. અને પછી હુકવે ને કારા મહ કરીને દેવાને, એનાથી ટાણે હસવાઈ જાય માલ બધું. જેટલો રાખીએ એટલો માંડવી રાખે ને પછી કંઈમાં વરે નહીં. રાખીએ ને જેટલો એટલો આ લીલું દેવાઈ જાય. ત્યાં ધાણા જેવા નીકળ્યા ને મને થાય કે હાંજ નહોતી થઈ ને તો હાટું થયું હતું. હાંજ મોર હાટું કરી દીધું. એટલે એક વસ્તુ તો ફસવાઈ જાય, પાછા ભાવ ઉતરવાની ફાડ હોરી આવે એટલે એ ભાવ ઉતરી જાય. કાં પછી સડે ને કાં ઉતરે, બેમાંથી એક જ થવાનું હોય. એટલે આપણે તો દર વખતના અનુભવ પ્રમાણે તો ઉતરે. કોઈ દી સડિયા એવું સાંભળ્યું નથી. એટલે આવું બધું હે તો ભાવે ઠાવકો આવે ગો અને દેવાય પણ લીલું ગું. તો આવું બધું હાલ્યા રાખે. વાલો એ રોટલા યાક કરવાના હે. અને હજી ત્યાં પાડીયુંને નાખવું કંઈક આ વેસમાં હે ને કામ ચાલુ છે. તે ના કંઈ નળી ચાલુ ને પાણીને કંઈ કરાવી ને ત્યાં એક કામ નીપટે ને તો બીજા કામ નીકળે ના થાય. એક વારવું બહુ કવરાવે મૂકે. તો હાલો એ પછી મળ્યા પાછા આગળના વિડીયોમાં. હાલો એ બધું હકેલાવા માંડ્યું. 2-3 બાસકા ક્યાં જોખવાના. પાંદડા તો જો નીકળે પડ્યા. ઢાંકીએ તો પછી બટાઈ જાય. ઢગલા નીકળે પડ્યા. અને ઠાવકો ઉતારો હે. મેપી પણ સારું હે બધું. જોખાઈ ગયા ધાણા. અંદાજ કરજો કેટલાક થયા હોય. જ્યાં એટલા હે દેખાય ને એટલા. અને કામ ભાવી હે એ પણ બધાની ખબર જ હોય. અટાણે જેણી વાવેતર કર્યું હોય એની. વાંકના પીસણા ભેરા કરે અને સમેટવા માંડ્યું બધું. એ મારું કંઈક કામ ના થાય, આડું પડ્યું બધું.